રાજુભાઈના કહેવા પ્રમાણે એમણે પાર્ટીને સૂચન કર્યું કે મારા કેસમાં એડવોકેટ હૃદય બુચની નિમણૂક કરવામાં આવે, તો પાર્ટીએ રાજુભાઈ વતી પ્રોફેશનલી એડવોકેટ હૃદય બુચને હાયર કર્યા હતા અને હૃદય બુચ સાહેબ પણ રાજુભાઈ વતી કેસ લડવામાં હાજર હતા. આ સિવાય એડવોકેટ સાવંત પટેલ, અનેક એડવોકેટો આની અંદર એંગેજ હતા. પણ લીગલ મેટરની એક મર્યાદા છે કે પોલીસ એફિડેવિટ આપશે કોર્ટમાં તો જ સુનાવણી થશે. દુનિયાનો સારામાં સારો વકીલ આવી અને કોર્ટમાં ઊભા રહી જાય, પણ પોલીસ આવી એફિડેવિટ જ રજૂ ન કરે તો સુનાવણી નથી થતી. એ વાત રાજુભાઈ પણ જાણે છે. એને ખબર હતી કે પોલીસ દર મુદ્દતે એફિડેવિટ આપવાના બદલે ગેરહાજર રહેતા હતા, એના કારણે તારીખો પડ્યા કરતી હતી. તારીખો પડવાનું કારણ પોલીસની ગેરહાજરી. જ્યારે પોલીસ આવે તો સરકારી વકીલ ન આવે, સરકારી વકીલ અને પોલીસ બંને હાજર હોય તો કદાચ માનની ન્યાયાધીશ સાહેબ રજા ઉપર હોય. આવા ઘટનાક્રમના કારણે લંબાતું ગયું. એમાં વકીલ શું કરે, પાર્ટી કેવી રીતે, બીજું તો શું કરી શકે? અમે ત્યાં જઈને હાજર રહીએ પણ પોલીસ ન હોય, સરકારી વકીલ ન હોય અથવા જજ ન હોય તો શું કરી શકે? એટલે આવા બેબુનિયાદ આરોપ રાજુભાઈએ લગાવ્યા એ એમની મજબૂરી છે. જેલમાં જવાથી બચવા માટે થઈ એમણે ખેડૂત આંદોલનની બલી ચડાવી. આવું ન કરવું જોઈએ, આ પાપ છે. ગોપાલ ઇટાલિયા પ્રત્યે નારાજગી હોય તો ગોપાલ ઇટાલિયાની ફરિયાદ દિલ્હી સુધી કરવી જોઈએ, ફેસબુક ઉપર બેફામ મારા વિશે લખી નાખવું જોઈએ, ગાળો, એ બધું બરાબર છે. પણ ખેડૂતોના નિશાસા લેવાનું કામ ગુજરાતમાં કોઈએ ન કરવું જોઈએ. ખેડૂતો ઓલરેડી દુખી છે.